કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સૂત્ર વારંવાર ઉપયોગમાં લેતા હોય છે, પણ હવે સવાલ એ થાય છે કે આ સૂત્ર કોના માટે છે? પોલીસ માટે કે સામાન્ય જનતા માટે કે દરેક માટે? કારણ કે પોલીસ પણ કાયદાનું ભાન ભૂલીને હવે એડવોકેટને લાફા મારતી હોય તેવું સામે આવ્યું છે. પોલીસ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે, મામલો ગરમાય છે અને એક એડવોકેટ પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે ફરિયાદ પણ નોંધાવી છે અને ત્યારબાદ પીડિત વકીલના સમર્થનમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો વકીલ બાર એસોસિએશન ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, ક્યાંની છે આ ઘટના, વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. વડોદરામાં જ્યારે મોહમ્મદ આદિલ શેખ આરોપીને અસીલ તરીકે લઈને જતા હોય છે, ત્યારબાદ મોહમ્મદ આદિલ શેખ એડવોકેટ અને પીએસઆઈ આસુંદ્રા વચ્ચે કોઈ બોલાચાલી થાય છે અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની જાય છે કે પીએસઆઈ આસુંદ્રા વકીલને લાફો મારી દે છે અને ધક્કો મારે છે તેવા પણ વકીલના આરોપ છે. અને વકીલે આરોપ મૂકતા કહ્યું છે કે પીએસઆઈ અનેક વખત જનતાને ધમકાવતા પણ દેખાય છે, તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે તેમણે કાયદાકીય રીતે વકીલની સામે ઉગ્ર બોલાચાલી કરી છે અને કાયદાને ગેરકાયદામાં ફેરવીને તેને સિવિલ કોર્ટમાં હોવા છતાં પણ ગેરકાયદેસર વર્તન કર્યું હોવાના વકીલે આરોપ મૂક્યા છે. ત્યારે શું કહી રહ્યા છે વકીલ મોહમ્મદ આદિલ, તમે તેને પણ સાંભળી લો. મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે. હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો. તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદ્રા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા. એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા. કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદ્રા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ. એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે. અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા, એમને એટલું બધું ગેરવર્તણું કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે. તો આ હતા વકીલ મોહમ્મદ આદિલ શેખ. તેમને પણ તમે સાંભળ્યા, તેઓએ અનેક આરોપ મૂક્યા છે, પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી છે. જો કે હાલ તો આ મામલો વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ત્યારે શું કહી રહ્યા છે પોલીસ, તમે તેને પણ સાંભળી લો. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે બી કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એનું સંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. તમે કીધું કે બોલાચાલી થઈ છે, પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે? હા, એટલે એ એવું કહેશે કે CCTV ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું. પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે. કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા. સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા. અને વકીલનું નામ શું છે? ફરિયાદી વકીલનું મને અપડેટ નથી, નામ કોણ છે. સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે. હવે તો એ
રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે. આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી A.K. શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા. એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી. જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે, એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો. આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય. આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ. તો પોલીસને પણ તમે સાંભળ્યા. હાલ તો પોલીસ વિરુદ્ધ વકીલે ફરિયાદ નોંધાવી છે, ત્યારે આવનારો સમય જ બતાવશે કે શું PSIને સસ્પેન્ડ કરવામાં આવે છે, તેના ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને મામલો ક્યાં સુધી ગરમાય છે. આગળ શું નવા ખુલાસા થશે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.